દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારી રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠા પોલીસે હની ટ્રેપના નામે લોકોને ફસાવી લૂંટ ચલાવતી આંતર જિલ્લા ટોળકીનો પર્દાફાશ કર્યો છે. દેરોલ હિંમતનગર હાઈવે પર થયેલી લૂંટ અને એક વ્યક્તિના મોતની ઘટનાની તપાસ દરમિયાન સમગ્ર હની ટ્રેપ રેકોર્ડનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે 2 યુવતીઓ સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 2 કાર, 14 મોબાઈલ ફોન સહિત અંદાજે 15.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દેરોલ હિંમતનગર હાઈવે પર એક્ટિવા ચાલક જગદીશભાઈ પ્રજાપતિ પર 4 શખ્સોએ હુમલો કરી તેમનો મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. ઘટનાના આધારથી તેમનું બ્લડ પ્રેશર ઘટી જતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજની તપાસમાં મૃતક એક યુવતી સાથે હોટેલમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ પોલીસે યુવતીની હિલચાલ પર નજર રાખી બાતમીના આધારે હિંમતનગર ઈડર રોડ પર 2 કારને ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે આરોપીઓ સોશિયલ મીડિયા પર યુવતીઓના નામે ફેક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી મોટી ઉંમરના પુરુષો સાથે મિત્રતા કરતા હતા. ત્યારબાદ વોટ્સએપ કોલ અને ચેટિંગ દ્વારા મુલાકાત નક્કી કરી હોટલ અથવા એકાંત સ્થળે બોલાવી હની ટ્રેપમાં ફસાવી લૂંટ ચલાવતા હતા. મૃતક જગદીશ પ્રજાપતિને પણ અંકિતા પટેલ નામના ફેક એકાઉન્ટ મારફતે હિંમતનગર બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની સાથે મારપીટ કરી મોબાઈલ ફોન લૂંટી લેવાયો હતો. પોલીસે આ કેસમાં 2 યુવતીઓ સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી અંદાજે 15.85 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલા કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ લૂંટ, હની ટ્રેપ અને અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે. હાલ સમગ્ર નેટવર્ક અને અન્ય સંભવિત ભોગ બનનારાઓ અંગે વધુ તપાસ ચાલી રહી છે. ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 21 તારીખે આશરે 3:30 વાગ્યા આસપાસ દેરોલથી હિંમતનગર જવાનો રોડ છે, ત્યાં જગદીશભાઈ પ્રજાપતિ કરીને એક વ્યક્તિ છે, ઉનાવાના રહેવાસી, એઓને મહિલાના નામે ફોન કરીને એક સ્થળે બોલાવવામાં આવ્યા હતા. ત્યાંથી પછી આગળ જે છે આ અવાવરૂ જગ્યા, ત્યાં આગળ કોઈ પણ બહાને એમને ઊભા રાખ્યા હતા અને તે દરમિયાન 4 માણસો આવી ગયેલા અને પછી એમ કીધું હતું કે ભાઈ આ મારી પત્ની છે, મારી સગી થાય છે, એની સાથે તું જમવા કેમ ગયેલો ને હોટલમાં કેમ ગયેલો, એમ કરીને ધમકાઈને એની પાસેથી એક્ટિવાની ચાવી એ પાછળ ના આવે એટલા માટે લઈ લીધી હતી, એને મોબાઈલ લઈ લીધો હતો. આ બાબતે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલો છે. આ વ્યક્તિ જે છે જગદીશભાઈ પ્રજાપતિ, એમને હોસ્પિટલ લઈ ગયેલા અને પછી ત્યાં એ મરણ ગયેલા, એટલે એ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનો દાખલ થયા બાદ જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરવામાં આવેલી, જે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી જાણવા મળેલું કે આ જે મરણ જનાર વ્યક્તિ છે એ એક હોટલમાં ને એક ગેસ્ટ હાઉસમાં એક મહિલા સાથે ગયેલ છે. જે આધારે તપાસ કરેલી તો મહિલા અને જે એના મળતિયાઓ છે એ ઉદયપુર બાજુ જવાના છે એવું જાણવા મળેલું. જે આધારે એમને રોકતા 2 ગાડી હતી, સ્વિફ્ટ અને એક એક્સયુવી, એ ગાડી રોકીને પૂછપરછ કરતાં આ ગુનો કબૂલેલો અને જે બંને ગાડી કબજે કરવામાં આવેલી અને અન્ય મોબાઈલને કબજે કરવામાં આવેલ છે. ગુનામાં કુલ 10 આરોપીઓ છે, જેમાંથી 2 મહિલા છે અને 8 પુરુષ છે, જે મહેસાણા જિલ્લાના અને અમદાવાદના રહેવાસી છે. આ લોકોની મુખ્ય એમઓ એ પ્રમાણની હતી કે ફેસબુક કે એના ઉપર એકાઉન્ટ કોઈ ખોટું બનાવે અને પછી જે ઉંમરલાયક વ્યક્તિ હોય એની સાથે મહિલાના નામથી ચેટ કરવામાં આવે અને પછી એનો કોન્ટેક્ટ કરવામાં આવે અને મહિલા એને સાથે વાત કરે, એટલે હોટેલ કે કોઈ પણ જગ્યાએ મળવા માટે બોલાવે અને ત્યાંથી બહાર નીકળે એટલે કોઈ અવાવરું જગ્યા આવે ત્યારે આ મહિલા કોઈ પણ કારણોસર કે ભાઈ ઊભી રખાઈ દે વાહન અને એ દરમિયાન જે બીજા મળતિયા છે એ એની પાસે આવી જાય અને
જણાવ્યા પ્રમાણે કે ભાઈ મારી પત્ની છે કે મારા સગી થાય છે, તમે આ કર્યું છે, એવી રીતે એને ધમકાવવામાં આવતો હતો અને એની પાસેથી રકમ લઈ લેવામાં આવતી હતી. તો આ જે હની ટ્રેપનો બનાવ છે એ શોધવામાં સાબરકાંઠા પોલીસને સફળતા મળી છે. તો આ ગુનામાં જ એમની અટક થઈ છે, અન્ય તપાસ ચાલુ છે. જગદીશભાઈ પાસે કેટલી રકમની કોઈ નક્કી નથી, કે કારણ જગદીશભાઈ પોતે જ મરણ ગયા છે એટલે એ બાબતે એકદમ નક્કી નથી, પણ એમનો જે મોબાઈલ લઈ લીધેલો એની શોધખોળ ચાલુ છે. અને જગદીશભાઈએ એમના જે પિતરાઈ હતા એમને વાત કરેલી કે ભાઈ આવું આવું મારો બનાવ બન્યો છે હોસ્પિટલમાં જ્યારે એ એડમિટ હતા ત્યારે, એ આધારે ફરિયાદ લેવામાં આવેલ છે. જે 10 આરોપી છે એમાંથી 6 આરોપીઓ વિરુદ્ધ અગાઉ અલગ અલગ પ્રકારના ગુના નોંધાયેલા છે. આરોપીને નામદાર કોર્ટમાં સમયસર રજૂ કરવામાં આવેલા અને એમના રિમાન્ડ માંગવામાં આવેલા. નામદાર કોર્ટે 3 દિવસના એમના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરેલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.